ગુજરાતના હવામાનને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ વરસાદની રાહ જોઈ રહ્યા છો, જો તમારા વિસ્તારમાં હજુ જોઈએ તેવો વરસાદ નથી, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે, તો બીજી તરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે હાલ ગુજરાતમાં તેની આસપાસ 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાની માહિતી સામે આવી છે. અને આ 4 સિસ્ટમના કારણે જ આગામી દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે વરસાદી પ્રવૃત્તિમાં વધારો થાય, એટલે કે ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. તો કયા વિસ્તારમાં વરસાદનું જોર વધી શકે છે? ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદનું જોર વધવાની શક્યતા છે? મધ્ય ગુજરાત માટે શું વરસાદની આગાહી છે? અને અમદાવાદ અને ગાંધીનગરમાં કેવો વરસાદ પડશે? અને સૌથી મહત્વની વાત, 23 થી 31 ઓગસ્ટ એટલે કે 7 થી 8 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં શું મોટો ફેરફાર જોવા મળી શકે છે? આ તમામ માહિતી આજે વિગતવાર ચર્ચા કરીશું. આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. સૌથી પહેલા વાત કરીએ આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની. તો અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 23 થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. એટલે કે 23 ઓગસ્ટથી ગુજરાતના હવામાનમાં ફરી એકવાર વરસાદી પ્રવૃત્તિ સક્રિય થશે, એટલે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સમયગાળા દરમિયાન માત્ર એકાદ વિસ્તારમાં જ નહીં, પરંતુ રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્ર, આ તમામે તમામના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરીવાર જામી શકે છે. એટલે કે આગામી દિવસોમાં ગુજરાતના લોકો માટે વરસાદને લઈને ફરીવાર આશા ઊભી થાય તો નવાઈની વાત નહીં. આપણે વિગતવાર ચર્ચા કરીએ અંબાલાલ પટેલની આગાહીની. તો સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ગુજરાતની. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં હવામાનની દ્રષ્ટિએ મહત્વના બની રહેવાના છે. વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થાય તો કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે, એટલે કે ભારે વરસાદ પડી શકે છે. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની. તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમાં 23 થી 31 ઓગસ્ટનો સમયગાળો મધ્ય ગુજરાત માટે અત્યંત મહત્વનો બની રહેવાનો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે. અને જો આ સિસ્ટમ સક્રિય રહે તો આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. ખેડૂતો માટે આ વરસાદની આગાહી મહત્વપૂર્ણ બની રહે છે, કારણ કે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે, ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં. તેવી સ્થિતિમાં આગામી વરસાદ ખેતી માટે ખૂબ જ રાહતપૂર્ણ બની શકે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતની વાત કરી, મધ્ય ગુજરાતની વાત કરી, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર વિશે શું કહ્યું અંબાલાલ પટેલે? અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગર સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. એટલે કે અહીંયા દરેક વિસ્તારોમાં એક સરખો વરસાદ જોવા નહીં મળે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદ ઓછો પડે અથવા નહિવત પડે તેવી પણ સ્થિતિ બને અમદાવાદ અને ગાંધીનગરમાં, તેવું તેમનું માનવું છે. હવે તેમની આગાહીની સૌથી મહત્વની વાત, હાલ ગુજરાતમાં ગુજરાતની આસપાસ જે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એ 4 સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની શક્યતા તેમને વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. એટલે કે માત્ર 1-2 જિલ્લામાં નહીં, પરંતુ આગામી 7 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતા સંપૂર્ણ દેખાઈ રહી છે. આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે સમગ્ર રાજ્યમાં હવામાનની આગામી 7 દિવસ છે એ હવામાનની આગાહી માટે મહત્વપૂર્ણ છે. 23 થી 31 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધે અને એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પણ સમાવેશ કરી લઈએ તો તમામે તમામ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસે તેવી શક્યતા છે.
આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બને તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. પહેલા આપણે સાંભળી લઈએ, પછી હવામાન વિભાગની પ્રતિક્રિયા સાંભળીએ. આગામી 48 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા, આણંદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને હાલમાં જે મિસો વેવ જે છે તેના કારણે ગુજરાતમાં જ્યારે એક્ટિવ ન હોવાથી વરસાદ થતો નથી. ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે. પેસિફિક મહાસાગરમાં બનતી સિસ્ટમો પણ ભેજ ખેંચી જાય છે. પરંતુ તારીખ 26 મેથી બંગાળ ઉપસાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે. જેમાં જાપાન તરફના અવશેષો અને દક્ષિણ ચીન તરફના અવશેષો આવતા બંગાળનું ઉપસાગર વધારે સક્રિય થશે. જેના કારણે આ માસના અંતથી અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. ક્યાંક ભારે વરસાદ ઝાપટા પણ પડી શકે. આ વરસાદ ઝાપટા કૃષિ પાકો માટે સારા ગણાય છે. જી પટેલની આગાહી સાંભળી. હવે આપણે હવામાન વિભાગની આગાહી શું આવી છે એ પણ જાણવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. એટલે કે હાલ ગુજરાત અને તેની આસપાસ જે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે. 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં પણ રાહતની આશા જોવા મળી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. आओ सामने लिए. आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में. और हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है. और जो एक मानसून ट्रफ है वो अभी भी अमृतसर से लो प्रेशर एरिया को पास कर रही है. इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं. और हम रेनफॉल रियलाइज की बात करेंगे तो मानसून सीजन में 1 जून से लेकर आज 21 अगस्त तक जो रेनफॉल रिकॉर्ड हुआ है गुजरात एज ए होल स्टेट तो 511 मिलीमीटर रेनफॉल रियलाइज हुआ है और नॉर्मल के हिसाब से 530 मिलीमीटर होना चाहिए. तो अभी भी 4% डेफिशिएंट है गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज 21 अगस्त तक. और इसको हम रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 788 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 694 मिलीमीटर होना चाहिए. तो गुजरात रीजन प्लस 14% नॉर्मल से ज़्यादा बारिश हुई है. और सौराष्ट्र और कच्छ रीजन में 291.7 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 400 मिलीमीटर होना चाहिए नॉर्मल के हिसाब से. तो सौराष्ट्र और कच्छ रीजन अभी भी 27% डेफिशिएंट है 1 जून से लेकर आज 21 अगस्त तक. सर क्लाउडी वातावरण रहेगा? आज के लिए जनरली क्लाउडी स्काई और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. सर कितने सिस्टम अभी जो 3 सिस्टम है जिसमें एक लो प्रेशर एरिया है नॉर्थ ईस्ट एमपी में और दूसरा एक साइक्लोनिक सर्कुलेशन है साउथ वेस्ट एमपी में और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. सर पवन की दिशा क्या रहेगी? पवन की विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन है उसमें साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रेवेल करेगी. सर क्या अभी भी अच्छी बारिश के लिए वेट करनी पड़ेगी? अभी भी 7 दिन के लिए लाइट टू मॉडरेट रेन का ही पूर्वानुमान है. તો મિત્રો, તમે હવામાન વિભાગ
ના નિષ્ણાત જે છે, હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગના વૈજ્ઞાનિક, આ બંનેની આગાહી સાંભળી. બંનેના આગાહીની સારાંશની વાત કરીએ તો 23 ઓગસ્ટથી 31 ઓગસ્ટ એટલે કે 7-8 દિવસ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સક્રિયતા જોવા મળી શકે છે. આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ કેવી રીતે આગળ વધે છે, કયા વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર થાય છે, તેના પર સૌની નજર રહેશે. આપ જો અમારો વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમામ વરસાદની અપડેટ આપને અહીંયા મળી રહેશે. તમને ગુજરાતના હવામાન, વરસાદ અને આવી જ સતત વિશ્વસની અપડેટ જોઈતી હોય તો અમારો વિડીયો લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસથી કરજો.